નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। અમરેલી શહેરમાં રવિવારીના ધંધાર્થીઓને રવિવારે કરવાની મંજૂરી આપવા બાબત રવિવારી ગુર્જરી બજારના વેપારી મિત્રોએ માન શ્રી વિકલ્પ ભારદ્વાજ અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। રવિવારીના નાના વેપારીઓએ માન સહ અરજ કરવામાં આવી છે કે રવિવારના શહેર તેમજ આજુબાજુના નાના ધંધાર્થીઓ જેવા કે બૂટ ચપ્પલ કટલેરી રેડીમેડ કપડાં વગેરે આશરે 400 જેટલા ધંધાર્થીઓ ધંધો કરી ગરીબ પરિવારો પોતાના ઘરનો નિર્વાહ ચલાવી રહ્યા છે। નગરપાલિકા અમરેલી દ્વારા વેપારીઓને ગર્લ્સ સ્કૂલ સામેના પાર્કમાં જગ્યા ફાળવેલ હતી, ત્યાં ધંધો કરતા હતા। બહારથી આવેલા વેપારીઓ દરેક તહેવારોમાં જેવા કે દિવાળી, જન્માષ્ટમી, ઉત્તરાયણમાં વેપાર કરતા હોય અને શિયાળામાં ગરમ ગરમ કપડાનું વેચાણ કરતા હોય અને બીજા વેપારીઓને સ્ટોલ આપતા હોય, જેથી રવિવારી બજારના નાના વેપારીઓને અતિ મુશ્કેલી અનુભવાય છે અને અમરેલી નગરપાલિકાને વિનંતી કરવામાં આવે છે કે રવિવારી બજારના નાના વેપારીઓ જેવા કે આજુબાજુના ગામડાઓમાંથી વેપાર કરવા આવતા હોય જેઓનું રોજગારનું એકમાત્ર સ્ત્રોત છે, તેથી રવિવારી બજારના વેપારીઓને પરમિનન્ટ જગ્યા આપવા વિનંતી સહ માંગ કરવામાં આવેલ હતી। આ આવેદનપત્ર પાઠવવામાં અબ્દુલભાઈ, જાદવ પ્રેમજીભાઈ, એવી મકવાણા, મનીષ કે ચાવડા, નિલેશભાઈ ત્રિવેદી, ભરતભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી।